એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના ગુનામાં જે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દર્જ કરવામાં આવેલ હતી એમાં કુલ 9,58,000 રૂપિયાની છેતરપિંડી વિક્ટિમ સાથે કરવામાં આવ્યું હતું જેમાં જે વિક્ટિમ છે એમની ટેલિગ્રામ મારફતે એક ગ્રુપમાં એડ કરીને પછી એમની ખોટી લિંક એમની સાથે શેર કરવામાં આવી હતી અને એમને એમ કહેવામાં આવ્યું હતું કે તમારું જે રોકાણ છે શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવામાં આવશે અને તમને વધારો નફો મળશે અને ખોટી લિંકમાં ખોટી રીતે એમને રિટર્ન પણ જોવા મળતું હતું અને જ્યારે વિક્ટિમે વિથડ્રો કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ખબર પડી કે એમની સાથે છેતરપિંડી થઈ ગઈ છે કેમ કે એ લોકો વધારાના ચાર્જ પણ માંગતા હતા અને વિથડ્રો કંઈક કરવા એ લોકોએ દીધા નથી. પછી આ ગુનાની તપાસ કરતાં ખબર પડી કે મોટાભાગના જે પૈસા છે એ પરભણી મહારાષ્ટ્રમાં રહેતો ઉદ્ધવ ધોંધલી છે એ અકાઉન્ટ હોલ્ડર છે અને એમના કરંટ અકાઉન્ટમાં મોટાભાગના ટ્રાન્ઝેક્શન્સ થયેલ હતા. તો આપણી ટીમ અહીંયાથી ત્યાં પરભણી ગઈ અને એમની જ્યારે ધરપકડ કરવામાં આવી અને પૂછપરછ કરવામાં આવ્યો તો ખબર પડી કે એમને ખોટું દસ્તાવેજી પુરાવો બેંકમાં રજૂ કરીને અને કલેક્ટર કચેરીમાં રજૂ કરીને ઉદ્યમ સર્ટિફિકેટ મેળવી અને કરંટ અકાઉન્ટ બેંક ઓફ ઇન્ડિયા બ્રાન્ચમાં ખોલાવવામાં આવ્યું અને એમના જે અકાઉન્ટ છે એ પોતે કમિશન ઉપર જે બીજો આરોપી છે ગોપેન્દ્ર શિંદે એમને આપ્યું. ગોપેન્દ્ર શિંદેની પૂછપરછ દરમિયાન બહાર આવ્યું કે એડિશનલ ઇન્કમ શોધતો હતો અને એ મુજબ એમની સંપર્ક કોઈની જોડે ટેલિગ્રામ પર થઈ અને સામેવાળાએ જ્યારે કરંટ અકાઉન્ટનું ડિમાન્ડ કર્યું હતું ત્યારે એમના ઓળખીતા જે ઉદ્ધવ છે તો એમનો સંપર્ક કર્યું અને એમની પાસેથી કરંટ અકાઉન્ટ ખોલાવીને એમને કમિશન આપ્યું અને પોતે આ જે અકાઉન્ટ છે એ રાજકોટમાં જે ત્રીજો નાસ્તો કરતો આરોપી છે એને કોરિયર કરીને આપ્યું અને હવે જે ગોપેન્દ્ર શિંદે છે એમને આ અકાઉન્ટમાં જેટલું ટ્રાન્ઝેક્શન થયું છે એ તમામ ટ્રાન્ઝેક્શન ઉપર 5%નું કમિશન મળતું હતું અને આ અકાઉન્ટમાં આપણે જોવા જઈએ તો કુલ 3-4 મહિનામાં 1,47,00,000 જેટલાનું ટ્રાન્ઝેક્શન થયેલ છે અને ટોટલ 13 NCCRB ફરિયાદ પણ આખા ઇન્ડિયામાં નોંધાયેલ છે જેમાં જે છેતરપિંડીની રકમ છે એ 40,48,00,000 રૂપિયાની છે. અને હવે જે રાજકોટવાળા નાસ્તો કરતો આરોપી છે એમને શોધવાનો આપણો પ્રયત્ન ચાલુ છે.